ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલીમાં ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સ અંતર્ગત નવા ભવનનું ખાતમુહૂર્ત. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત તાલીમ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના બીજા તબક્કામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ અંદાજી 1 વર્ષના સમયગાળામાં ₹157.60 લાખના ખર્ચે નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે. નવા ભવનમાં 5 ઓરડા, સેમિનાર હોલ તથા મીટિંગ હોલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભવનનો ઉપયોગ પૂર્વ સેવા તાલીમ અંતર્ગત બીએડ અભ્યાસક્રમ તેમજ સેવાકાલીન તાલીમ કાર્યક્રમો માટે કરવામાં આવશે. ડાયટ અમરેલી જિલ્લાની એકમાત્ર સરકારી બીએડ કોલેજ તરીકે કાર્યરત હોવાથી નવી સુવિધાઓના ઉમેરાથી શિક્ષક તાલીમની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે અને શિક્ષણ ક્ષેત્રે વધુ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલા આ વિકાસ કાર્યથી જિલ્લાના ભાવિ શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થાને નવી દિશા મળશે તેમજ તાલીમ વ્યવસ્થાને વધુ મજબૂત આધાર પ્રાપ્ત થશે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.